અને આગળ વાત કરીએ તો કાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ 2 શરૂ થવાનું છે। ડિમોલિશન પાર્ટ 2 પહેલા જ સીપીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવવામાં આવશે। તળાવની ફરતે તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે। અગાઉ ચંડોળામાં 4000 ગેરકાયદે મકાન તોડ્યા હતા। સમર કેમ્પમાં ગૃહમંત્રીની પોલીસ કમિશનર સાથે ચર્ચા પણ થઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ચંડોળા તળાવમાં પાર્ટ 2 હવે શરૂ થવાનું છે ડિમોલેશનનું। વાત કરવામાં આવે તો અમદાવાદના ચંડોળા તળાવમાં જે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, એટલે કે જે ગેરકાયદેસર બાંધકામ વોટર બોડી પર થયા હતા તે વોટર બોડી પરના બાંધકામ છે તે હટાવવા માટેની ફરી વખત જે શરૂઆત છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। આગામી સમયમાં આવતીકાલથી એટલે કે 20 તારીખથી આજે ચંડોળા તળાવમાં પાર્ટ 2 છે જે ડિમોલેશન હાથ ધરાનાર છે। ખાસ કરીને 2.5 લાખ જેટલી જે ચોરસ મીટર જગ્યાનું જે દબાણ છે તે હટાવવા માટેની કાર્યવાહી છે તે શરૂ મેહુલ જે કરવામાં આવશે। સાથે જ આ કેસની અંદર એટલે કે જે તળાવની ફરતે જે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તેવા 4000 મકાનો અગાઉ તોડી પાડવામાં આવ્યા હતા અને સાથે જ આ બાબતે લઈ અને ગૃહ રાજ્યમંત્રી સાથે પણ ચર્ચા થઈ હતી અને તેમને આજે ગેરકાયદેસર દબાણો જે ચંડોળા તળાવ પર બન્યા છે તે હટાવવા માટેની જે તજવીજ છે તે ફરી વખત શરૂ કરવા માટેના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। આભાર માહિતી માટે। તો ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આવતીકાલથી આ ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે, જેના માટે બેઠક પણ કરવામાં આવી। ગૃહમંત્રીની પોલીસ કર્મચારીઓ સાથે બેઠક પણ થઈ। કયા વિસ્તારમાં કેટલું ડિમોલિશન કરાયું છે તેની પણ માહિતી મેળવવામાં આવી। તો આ સાથે જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચંડોળા તળાવમાં ફરી એકવાર આવતીકાલથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે। જે પણ ગેરકાયદે ઝૂંપડા ઊભા કરવામાં આવ્યા છે, દુકાનો ઊભી કરવામાં આવી છે, તમામને તોડી પાડવામાં આવશે। અત્યાર સુધીમાં જેટલો પણ જગ્યા ખાલી કરવામાં આવી છે એ તમામને કોર્ડન કરી દેવામાં આવી છે। તો અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા છે જે હજુ પણ ખાલી કરાશે।